કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા કલેક્ટરે આપી છે માહિતી। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 575 જેટલા ફોર્મ ભરાયા છે। બુધવારે છેલ્લા દિવસે 210 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। ચૂંટણીમાં સરપંચ અને બોર્ડ સહિત કુલ 1662 ઉમેદવાર લડશે ચૂંટણી। તો બીજી તરફ જિલ્લાની 30 ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે। તૈયારીઓના ભાગરૂપે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર પણ સજ્જ છે। आ पैकी स्क्रूटिनीना अंते અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા એટલે કે જેમ કે સરપંચમાં લગભગ 210 જેટલા ફોર્મ પરત ખેંચાતા અંતે 294 જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે। એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો 2421 જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા। અંતિમ જે છે એ લગભગ 1368 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે। એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ 1662 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે।